હું ખાસ પપલી ભાખરી અને વધારે ઘી. વારે વાહ, તો હેપી સન્ડે ને. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હા, આજે છોકરીઓને હેપી સન્ડે છે અને ત્રણેય ડાયરાઈ છોકરીઓ ઘરમાં છે અને આ જો કઈ કાંડ કરે છે. એ શું કરે છે બબલી? હે? કાગળ ઉપર પાણી પીચીથી પાણી ફેરવે છે. વાહ રે વાહ. ટીસ્યુ ઉપર એટલે જોવો જ ભીનું થાય છે કે નહીં એમ. ખરેખર કેટલામાં આવી? જોતી નથી બેનું થાય કે તોડવા હાથ. કે ટીસ્યુ પેપર તોડવા હાટુ પાણી લગાવવાનું. બેટા તારો આવો વિડિયો લગાવીશ ને પછી બધા મને કહે કે ભાઈ તમે છે ને આને પેલા કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ, સન્ડે ભલે દો. ટીસ્યુ ઉપર પાણી લગાવીને કોણ તોડે? ઠીક છે, કર કર. સરસ. ને આ શું છે માથા ઉપર? શું નાખ્યું છે? હેડબેન્ડ આ લાલ લાલ કામી શું છે? કોની છે? ધ્રુવીની કે આરુષીની? ધ્રુવીનું તો તે કા લગાવી? મારી મેચિંગ હતી એટલે. વાહ રે વાહ. તો ભાઈ 11 વાગ્યા ને આજનો નાસ્તો આવો છે, ગરમા ગરમ ભાખરી અને હારે શું છે બીજું? ચા ભાખરી અથાણું. ચા ભાખરી ને અથાણું. અથાણું ને માખણ. મક્ખન. હા હા હા. જો આને છે ને આમ લઈ, બહુ ગરમ છે ભાખરી. ભાખરી ખરેખર જોરદાર થઈ છે અને મોણ વાળી હોય ને એટલે એમને ખાવાની મજા આવે. તો કેવો છે સન્ડે આજનો? શું છે રૂટીન? એ કહી દો હાલો. આજનો સંડો તો છે ને આપણો બગડેલો રહેવાનો છે. ઓકે, સરસ. કે આ ત્રણેય જણી ઘરમાં હોય ને હા. એટલે આખે કામ ન કરવા દે અને શાંતિથી કામ કરવા નહીં દે, નહીં રહેવા દે અને નહીં હુવા દે. કેમ કે એ ત્રણેયને હુવાની ટેવ નથી બપોરના. કઈક પરાક્રમ કરવાની ટેવ છે. સરસ. તો કઈ જવાનું છે આજે બારે હવે? સાંજે ખબર નથી પણ જવાની ઈચ્છા તો છે, પણ શી જવાનું? લોંગ ડ્રાઈવ. અચ્છા, એટલે ફરવા કે રાઉન્ડ મારવા? અચ્છા, ઓકે ઓકે, ઠીક. ઓમ કઈ રૂટીન કઈ કામમાં આજે? કાઈ નહીં, આજે ઘરે જ છે બધા. સરસ. અને મેનુ બપોરનું તો હજી કઈ ખ્યાલ નથી. આ છોકરા બોલે એ કરશું. અત્યારે હજી કઈ નક્કી નથી કર્યું. અત્યારે નાસ્તાનું હાલે છે, ગરમ ગરમ ભાખરી ચા. સન્ડે હોય એટલે ગરમ ભાખરી ભાવે. વાહ રે વાહ, સરસ. અને હું આજે સેવામાં જતો હતો ને એટલે હું તિલક કરતો હતો. આ મારી પાસે આવી અને મને કે પપ્પા મને તિલક કરું. તો આને તિલક કર્યું છે. આ તિલકમાં કેવી લાગે છે ને એ ખાસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે. મસ્ત કર્યો જો. એ નહીં તૈયાર કેવી સરસ થઈ જો. અને આ એકલી હાથે તૈયાર થઈ છો તે. અને તે હું પહેર્યું છું પગમાં. તું મને હું બતાવતી હતી ઠંડી ન લાગે એટલે. જોરથી બોલ. મમ્મા પાસે વહી જાય એટલે સંભળાય. હા, ન્યા વહી જા. હવે બોલ. હું છે કે એને પગમાં મોજા પહેર્યા, કમ્પ્લીટ તૈયાર થઈને મારી પાસે આવી. જો કઈ કે શું છે? સ્કોટી આવે ને. શું છે? સ્કોટી પહેરવાની આવે પગમાં. અચ્છા, પણ તો એવું હું કામ પહેરે બેટા? અત્યારે ગરમી ન થાય એમાં? સન્ડે છે ને આજે. સન્ડે હોય ને એટલે બધું ફીંદવાનું ને પહેરવાનું. અને આવડી આ છે ને હોશિયાર બહુ છે, પણ આજનો એનો એક વાંધો કહું. હું ઈ વાક એક મમ્મી કાઢી હકે. હું જો આ ટી-શર્ટ અહીંયાથી બે કેટલું લોંગ છે, હા, આગળથી કેટલું ફિટ છે અને લેબલ પાછળ એવું એક છે. મિનિટ. હા હા, ઊભી રહી. એ આખી વાત મને ખબર છે. જો આ ટી-શર્ટ આગળથી આમાં એવું છે ને ઊંધું ટી-શર્ટ પહેર્યું છે. બેક સાઈડ નો આગળ પાછળ એમ તો પહેર્યું છે. જા ચેન્જ કરી લે. અને ખરેખર ઈ છે કોનું ખબર છે? અને હું સન્ડે કીધું? તો કીધું કે પરાક્રમ ચાલતા હોય ચાલુ હોય. સન્ડે ના દિવસે ઈ આનો જ કબાટ ફીંદે. એનો એમાંથી કઈ કઈ કાઢે. પછી આ ને બે નો ઝઘડો થાય મોટા ભાઈ. એ હજી ઝઘડો કોઈ જોયો નથી. એનો ઝઘડો જોવો ને એટલે એમ કે ઓહો આ બેન આવા છે. હા છે. ઈ છે ને હું તમને એક છાનું મુનું બતાવીશ કે આ જે મૂંગી બેઠી ને છોકરી કેટલી અને ખતરનાક એમાં છે. છે ને આરુસી પહોંચે નહીં. હા, આનું કઈ આવે નહીં. સાચી વાત છે. ઈ પહોંચવાનું રીઝન ઈ જ ખાલી કે અમે આ મોટી બેને ના પાડી ભાઈ તમારે ઈ નાની છે ને એને કઈ કહેવાનું નહીં. એટલે આ કઈ બોલે નહીં અને ઓલીનું વાક ઓલું ધબધબાટી ઓલીનું ચાલુ હોય. અને અહીંયા તો તું શું કહેતી હતી હવે? આ ટી-શર્ટ કોનું છે? તે પહેર્યું છે ઈ? વાહ રે વાહ. ઈ જો અહીંયા બેઠી ગીત પાઠ કરે છે. કલે કલે સરસ. ઈ ઠાકોરજીને સેવા પહોંચાડે છે અને સન્ડે હોય એટલે બધું મસ્ત આરામથી થઈ શકે એટલે ઈ સેવામાં છે. અને બસ બાકી વાલી મારી સેવામાં છે. અને હમણાં નાસ્તો કરીને હવે પાછા ફટાફટ અમે ઉપર જાઉં. આજે અમે લોકોએ છે ને થોડુંક ચેન્જ કરી નાખ્યું. કહું તમને 11 11:30 આજે 11:30 થયા. 11 નહીં. એ શું કામ એને થયા? આજે અમે લોકો સવારથી પહેલા થોડુંક કામ બાકી હતું ને અમે પૂરું કરી લીધું. પછી અમે લોકો નાહી ધોઈને તૈયાર થયા. તૈયાર થઈને પછી અમે લોકોએ સેવા કરી એટલે આજે 11:30 થઈ ગયા. બાકી આજે અમે ખરેખર ઉઠ્યા છે 7 વાગ્યાના. 7 વાગ્યાના જ ઉઠ્યા.
પણ થોડુંક ઉપરનું કામ અર્જન્ટ હતું તો એમ થોડુંક બાકી રહી ગયું હતું. આપણે વહેલા ઉઠ્યા છે, વહેલા ઉઠ્યા છે 6:15 તો ઉઠી 6 ગયા સવા 6 અમે. હા, અને મોડું થયું ને એનું રીઝન શું કે કાલે કોઈ ઘરે મહેમાન આવ્યા હતા, વૈષ્ણવ હતા, તો એની હારે વાતમાં સત્સંગ થયો ને એની હારે વાતમાં ક્યાં ટાઈમ વયો ગયો ની ખબર ન પડી. તો લગભગ 3, 3:30 થી 5:30, 6 વાગ્યા સુધી એ 2-3 કલાકનું હોય ને ઓલું કેમ પાઘડીનો ઓવર છે એમી છેલ્લે આવ્યું તો અમે લોકો થોડા હેરાન થયા. અને બીજી એક ગુડ ન્યૂઝ એ છે, વૈષ્ણવ કાલે પધાર્યા હતા ને એ મારું ગુરુઘર છે કિશોરચંદ્ર બાવા શ્રી જુનાગઢ. તો પિયુષ બાવા અત્યારે બહુ સરસ કાર્ય, બહુ મોટું કાર્ય કરી રહ્યા છે. એની વાત હું તમને આગળ જતા કરીશ. અરે વાહ, આને કહેવાય હેપી સન્ડે. મોહનથાળ, મગજના લાડુ અને હાજી જોવાનું. વાહ રે વાહ. પ્રસાદી કાલે આવી હતી? વહુજીએ પધરાવી. અરે વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આવો સરસ સન્ડે હોય તો કઈ ઘટે જ નહીં ને આમાં. આવું કોને, આનો આનંદ તો કઈ ખરેખર અનેરો જ હોય. કાલ તો ભણવામાં જીવ ન જ લાગે ને. કાલ તો સેકન્ડ રેન્ક આવ્યો હતો એટલે મેડમ એકદમ ધબધબાટીમાં હશે. કાલ તો કઈ બુક જ નથી ખોલી, ખાલી અમે લોકો ગેમ્સ જ રમી છે. અને હું સ્કૂલમાં રેન્ક આવ્યો અને ફોટો શૂટ કરાવીને અમે ક્લાસમાં આવી એટલે બધાય મારું ગીત બતાવતો જોવા માંગતા હતા. પછી બધાય કોંગ્રેચ્યુલેશન્સ કીધું. પછી બધા કેટલો રેન્ક આવ્યો? મેં કીધું સેકન્ડ રેન્ક આવ્યો. પણ હા, મને આમાં છે ને કાર્ડ બનાવવામાં રાતના મેં બહુ લોહી પીધા. દ્રષ્ટિ દીદીના અને ચાંદી માસીના આઈડિયા ચાંદી માસીએ આપ્યો મને અને હેલ્પ દ્રષ્ટિ દીદીએ કરાવી. કેમ મેકિંગ કરવાનું, રોજ બનાવવાનું શીખવાડ્યું દ્રષ્ટિ દીદીએ. હા, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. એટલે હવે આજે હોમવર્ક તમારું પૂરું કરજો એટલે વાંધો ન આવે. બેઠા ન રહેતા ઘરમાં, હાલશે. ટીચર જોવે છે બેટા, કાંઈ વાંધો નહીં. પછી જો ટીચર કેવા તને કાલે ટીચરની આ સ્કૂલમાં કેવા દોડાવે જ નહીં. જોજે આખા મેદાનમાં ગોલ 15-20 રાઉન્ડ મરાવવાના છે. મોટાને ન દોડાવે. અમે સિનિયર છે સ્કૂલના, અમારા સિનિયરે જુનિયરને દોડાવવાના હોય. સાંભળે છે? સરસ. પછી હમણાં પપ્પાને બર્થડે આવશે ને એને વસ્તુ નથી ખબર શું બનાવવું. એમ તું બનાવવાની છે? શું બનાવત બેટા? ઈ કેમ કહેવાનું? નથી ખબર, બોક્સે હંતાડીને મૂકી દીધું છે. પેલું નાની નાની ઘણી બધી ગિફ્ટો મારી પાસે આવશે અને ખરેખર છે ને એની કિંમત ન થાય એવી જોરદાર બધી ગિફ્ટો હશે. મને પપ્પી દેવાની છે. કા પપ્પી? નાની ને એકદમ મોટી આવશે. એકદમ મોટી મોટી ગિફ્ટ આવશે. તો એ ગિફ્ટ હું તમને બતાવીશ શું શું આવશે નહીં. બસ બાકી જો સન્ડે આજનો જોરદાર છે ને બધાય ઘરમાં છે એટલે તોફાન તો કરશું. અને કંઈક ઉષા જો સારું જમવાનું બનાવશે ને તો હું તમને વિડીયોમાં બતાવીશ કે આજે જમવાનું શું ઉષાએ બનાવ્યું. અને જનરલી રોજ ઉષા છે ને રોજ સારું નાસ્તો કરવા આવો. ગુજરાતી ભાષા આવડે છે? ગુજરાતી ભાષા નથી આવડતી તો તને કઈ ભાષા આવડે છે? ગુજરાતી. મને કાલ રાતે સપનું આવ્યું મસ્તીનું. તને સપનું આવ્યું છે? એમ નહીં, સપનું આવ્યું તને કાલે? હા. શું આવ્યું? આપણે ગાડીના શોરૂમમાં ગયા ને ગાડી બહાર આમ કાઢતા હતા ઈ. એટલે બીજાની ગાડી બહાર કાઢતા હતા? બીજાની નહીં, આપણી જ લેવા ગયા હતા હાચે. હા. ત્યાં આંખ ખુલી ગઈ. મને કાલ રાતના સપનું આવ્યું હતું. હું તને એકટીવામાં તારા મમ્મી ઘરે મૂકવા ગયો. હાલ મૂકી જાવ. નથી જવું. હું કેમ જાઉં મમ્મી ને હાથે? કિયાને વાર છે, જ્યારે ટાઈમ થશે ને ત્યારે ઓટોમેટિકલી આવી જશે. કઈ ટેન્શન લેવાની જરૂર નથી. 7 સીટર લેજો. અરે આપણે 7 નહીં, આપણે 15-20 સીટે કાર એના કરતા ખટારો લઈ લે તો ટ્રક. નહીં નો ગમે મને. વરસાદ આવે તો ભીના થઈ જાય. ના, ના. ખુલ્લો હોય. ઠીક. બાકી આપણે ઓટોમેટિકલી બધું થઈ જશે. અને કેવું ફૂલ બંધ કરે નકામે આ છે કોક જોવે ને તોય બેભાન થઈ જાય. હાલો ને હવે જમવા. ધ્રુવી કેવું લાગે છે ખબર છે? કોક નાના છોકરાનું ડાયપર છે હાથમાં ન પકડી. સાચું કા જો ઉભા હું તમને હજી જો એ જોવે છે બેટા, કેમ કે મેં ઝૂમ કરીને બતાવ્યું. સાચે એવું લાગે. ધ્રુવી મૂકી જાય ને હાથ ધોઈને જમવા બેસે નાસ્તો કરવા. ભાઈ તો મારો નાસ્તો આવી ગયો છે. હું આજે કઈ જાજુ નથી ખાવાનો, ખાલી 3 ભાખરી અને વાટકો ભરી. કોણ આવ્યું? ખાલી 3 ભાખરી. હા, ખાલી 3 ભાખરી ને વાટકો ભરી. અને આમાં શું લગાવ્યું? ઘી. તો મખણ નું ભાવ તો કોઈ ચાખવાનું નું ભાવ. અને બસ આજે હાથ છે, ચા બા કઈ છે નહીં. શું બોલ્યા? મમ્મી એમ મને કહું ચા ઉષા આપે છે અને ભાખરી અહીંયા પડી છે એમ બોલ્યો. તને હું હમણાં ચા નથી એમ. બેરી જો. હું હાવ નીતારી લઉં ને પછી. અને અમે બધાએ છે ને થઈને હજી એક ડિસિઝન લીધું છે કે લગભગ ગઈકાલથી 2 દિવસ થયા 2 દિવસથી ઘરમાં ડુંગળી લસણ નથી આવતા અને અમે લોકો પરમેનન્ટ ડુંગળી લસણ મૂકવા જઈ રહ્યા છીએ. તો ટાસ્ક એવો છે કે પહેલા તો પછી 1 મહિનો બંધ કરીએ છીએ, પછી પાછો 1 મહિનો બંધ ને પછી પરમેનન્ટ બંધ. એટલે અમે બધા એમાં ખાસ ધ્રુવીને તો ભાવતું નતું. ધ્રુવીની તો વાત નથી, ગીતને કઈ ફેર નથી પડતો. અને આ નાનું છે એટલે લસણ ડુંગળી હોય કે ન હોય કઈ વાંધો ન આવે. તો ડુંગળી લસણ ઘરમાંથી સાવ કાઢીએ છીએ બારે
અને ખાવાનું છે જે નિયમમાં આવે એ બધું, માખણ છે, ભાખરી છે, ચા છે, ભાઈ જી જો ઉષાને કઈ સારું બનાવતા આવડતું હોય તો ઈ ના ના મિલ્પસ આપી ઓફિસ પાવભાજી ઉષા બહુ સરસ પેલા બનાવતી અને ખાલી આદુ ને એનું પેસ્ટ વાળી કરતી ને વઘાર બહુ મસ્ત બનાવતી અને ખરેખર તને નથી ભાવતી ને ડુંગળી ઓલું એટલે અમે પેલા શું કરતા દહીં નું ઓલું બનાવતા રાયતું કહેવાય ને દહીંમાં ડુંગળી ને એવું બધું નાખીને તો ઈ એવું તું ન ખાતી ને મને ભાવતું હા હા એટલે મને ભાવતું પણ હવેથી અમે લોકો ધીમે ધીમે કઈ એ બંધ કરવા જઈ રહ્યા છે છેલ્લા 2-3 દિવસથી તો બંધ છે પણ આ વાત તમને શેર નતા કરી હતા હા એટલે બારેથી ને બહારનું ખાઈએ છીએ હજી ડુંગળી લસણ વગરનું જે કઈ પણ આવશે એ બધું આજે સન્ડે છે ને એટલે આ લોકોને 4:30 વાગે પાછી ભૂખ લાગી ને જો એ લોકો શું ખાય છે ચિપ્સ મસાલાવાળી અને દહીં અને ઘરે બનાવવાની ભાઈ બી પપ્પી કાટા સ્પૂન ની ક્યાં દેસ તું અત્યારે જમસ કા પાછી બપોરે જઈ મીચો તોય હે બેટા 2 કલાકે 3 કલાકે કોને ભૂખ લાગે ખાલી એમ તો કે આજે કોઈ જમ્યું જ નહીં હા એમ કે લોકો જમવાનું ન ભાઈ હાલ્યો મારાથી શાકમાં રસો વધારે થઈ ગયો એ લોકો ન જમ્યું રીંગણા બટેટાનું જોરદાર શાક બનાવ્યું હતું થોડોક રસો વધારે હતો એટલે આ ત્રણેય ટીપુડીઓ પણ તને ભાવ્યું હતું શાક રોટલી યારે ખાધું હતું પછી ભાત ખાતા હતા તો તું હે ની ખાસ પણ હારો હાર ન્યામ કરતી ચાલુ થઈ ગઈ કે હાર નહીં મને ચિપ્સ ભાવે અને મને ચાખવામાં વારો ન થયો આમ જો આટલી બધી ચિપ્સ બે તાવડે એક હારે થાય અને આ છે ને ત્રીજો રાઉન્ડ છે પૂરો ના રે કા બે તાવડામાંથી એક વાર આપી તો 2 રાઉન્ડ થયા ને હવે આ ત્રીજો રાઉન્ડ આવશે તો જલ્દી આપો તું છે ને ટીચર સાહેબ ને કહી દેજે કે તમે સવારે સન્ડે ના 1 કલાક કરો છો ને એ 1 કલાક નહીં તમારે અડધો દિવસ ચાલુ ખરેખર તમે લોકો આખો દિવસ સ્કૂલે હોય નહીં વધારે સારું નહીં તો મજા આવી ને પણ મજા આવી તું તો ઊભી થઈ જા પણ હજી નથી થઈ હાલ ઊભી થા બસ અલે આ પકડું કાઢ દો એટલે સન્ડે ના આવા નખરા હોય અને એ એકદમ આમ જો એકદમ પાછી ક્રિસ્પી જોઈ અને ક્રિસ્પી ની પાછી હારોહાર છે ને રાઈ નહીં જોવાની જલ્દી આપો એમ એટલે અમારું મોઢું ચાલુ રાખવું જોઈએ છે અને આવું બોલીએ ને શૂટ ચાલુ હોય ને એટલે પાછું અહીંયાથી વધારે હાકલ આવે હાલો જો છે ને પછી એને આવી રીતના જો મસ્ત બનાવીને દેવાની ચિપ્સમાં અમે શું કર્યું ખબર છે જો મરચું નાખીએ મસ્ત મજાનું મીઠું આવ્યું ધાણા જીરું ન હોય હું તોય નાખું છું સાહેબ મને ના પાડતી તોય બધાને ભાવે છે બતાવો તો ખરી હવે એકવાર ઉભા રહ્યો વાહ લાવો ડીશ આ તો છે ને આ તો જોરદાર ક્રિસ્પી થઈ જ છે પણ આને હજી મસ્ત મજાની બનાવી હોય ને તો ગરમ પાણીમાં આવી ચિપ્સ હોય ને આમાં ગરમ પાણીમાં જરાક 2 મિનિટ રાખવાની આને મતલબ ગેસ ઉપર પાણી રાખીને એમાં ચિપ્સ નાખી દેવાની એમાં મીઠું નાખી દેવાનું પછી 2 થી 5 મિનિટ એમને રાખવાની ગરમ પાણીમાં પાણી નથી ઉકાળવું પણ એમને ગરમ પાણીમાં રાખી મૂકવાની પછી એને નિતારીને એમાં જો તપકીરામાં મિક્સ કરો અને પછી તમે કરો એટલે સેમ બારે જેવી થાય કાંઈ ફેર ન પડે અને આવું અમે કરતા કા ઉષા કરતી હે ને બહુ જ કરી એવી ચિપ્સ તો અમે બહુ કરી અને છોકરીઓને મજા આવે ચિપ્સ ખાવાની બહુ મજા આવે કા મને એવી કરી દો ને હે મને એવી કરી દો ચિપ્સ ખાઈ લે તપકીર પછી ચમચી ભરીને ખવડાવી દઈશ એની છોકરીઓ કઈક કહેશે ને તો તરત કરશે અને હું કહીશ ને તો તમને લોકોને ખબર જ છે શું હા હવે બાકી કેટલું ધ્રુવા તારે પતી ગયું કઈ વાંધો નહીં પણ હું તને એક વાત કહું ઉષાને હમણાંથી ચા બનાવતા ભૂલી ગઈ હોય ને એવું લાગે તારા હાથનો ચા બહુ સરસ થાય બેટા હા ગીતે બહુ મસ્ત ચા બનાવે ગીત બેટા બાના કાઢોમાં બનાવી દેવો જ કે નહીં એક કામ કરો હાલો આપણે ત્રણેય પાકીએ બરાબર અને જી છેલ્લે રહી જાય ને એને ચા બનાવવાનો હાલો ડન હાલો હા કાંઈ વાંધો નહીં હાલો હા ડન છે હાલો પકડમાં એવું ને જલ્દી બેટા એટલે મારે ચા પીવાનો એમ તમારે બે તો આવી ડાઈ છોકરીઓ છે ચાય નથી પીવડાવતી પપ્પાને જો હવથી ડાયું નાનું છે જો અત્યારે હુઈ ગયું કેવું મસ્ત લાગે જો હું તો હા છે જી વેલા હુઈ જાય ને ઈ ડાયા હોય જી રાત લગીને કામ કરતા હોય ને ઈ ડાયા હોય કામ કરતા હોય ડાયા જ હોય ને અરે ઉભી રે આવું એ ભાઈ ઉષા આપણને બોલાવતી હોય એવું લાગે છે ઉષા શું કરસ જો
માખણ કાઢું છું. અરે અરે જેમ ભાખરીમાં મજા આવે, પરોઠામાં મજા આવે, ઠંડા ઠંડા થેપલામાં મજા આવે, હા ઈ માખણનું ઘી ઘણી વાળું થાય તો કેવું લાગે? એમાં બહુ મજા આવે, જોરદાર મજા આવે. હવે આ છે ને સવારના પોરમાં અત્યારે માખણ ટાઈમ હોય ને એટલે કાઢી લઉં, કેમ કે એમાં થોડીક વાર લાગે. અને સવારમાં છે ને ઘી કરવા મૂકી દઈશ અને રાતના મસ્તીની ભાખરી અને ઘી. એમ થાય કે કાલ રાત ક્યારે પડશે હવે. આને ગાળવા મૂકી દે તો ન હાલે એમ કહું. રવિને લાડવા હું કામ બનાવે? ગાળવા મૂકી દઉં ને તો ઈ વાર લાગે ને અત્યારે હવે કેટલા શું કામ વાર લાગે? કાંઈ વાર ન લાગે. ઉલટા તને હેડ ઉપર હાચું કહું. પાણી રહી જાય ને આમાં જો આ હાથમાં ચોટે નહીં. હા ઈ તો શું કામ ન ચોટે? ધોવાઈ ગયું. હા આ બરફ છે સમજાઈ ગયું, એટલે બરફ હોય ને એટલે આ માખણ જો આ બધું નીતરી ગયું. સમજાઈ ગયું, આ માખણ ચોટે ને પણ આમાં ન ચોટે. જો સમજાઈ ગયું. આને આ રીતથી કરીને આપણે એટલે આ પાણી જો આ લાડુ હાવ કોરો. પણ ગાડી નાખતો એટલું હવાર સુધી નીચે તો ન થઈ જાય એમ સિરિયસલી પૂછું તને. સવાર સુધી બહાર નથી રાખવાનું. હું મૂકીશ ફ્રીજમાં. ઠીક છે, ઓકે. સવારે મૂકીશ પછી ગરમ કરવા. સરસ કે જો ભાઈ એવું સરસ અમારે માખણ ઉતર્યું છે અને હવે સવારના પોરમાં એનું ઘી ઉપરશે, પછી આખા ભાખરી ઘરમાં એની છે. સુગંધ કેવી આવે. હા આમાંથી ઓલી સ્મેલ નથી આવતી. ના અમારે ઓલી- બહુ મસ્ત ઓલું સુગંધ ઘી આવે. કેમ આપણે કરીએ ને ઓલી ગંધારી સ્મેલ આવતી હોય ઘણી આવતી એવું નથી આવતું આમાંથી જરા. એનું શું રીઝન સ્મેલ નું? માખણની બગડી ગયું હોય ને બહુ જૂનું હોય તો. હા બહુ જૂનું માખણ પણ વાંધો નહીં, સરસ છે અને આ ખાવાની બહુ મજા આવે છે. તો બધાય પધારા મૂકવા જ કે હજી નથી મૂકવા? અને આ બે કેલ્સીની છે ને છે આ કેલ્ક્યુલેટર? જો એક છે ને એક સ્ટેટમાં વાપરવાનું, હા એક અકાઉન્ટ સ્ટેટમાં એટલે હા એક સ્ટેટમાં અને બીજો અકાઉન્ટ. કેમ એમ? મેં કીધું મને એક વાર વાપરીએ તો મજા ન આવે, રોજ એક ટેપ વાપરીએ તો બોરિંગ લાગે, રોજ અલગ અલગ વાપરીએ તો મજા આવે. વાહ બેટા વાહ, ખરેખર હો. બાકી રજવાડું તમારે છે. 12માની એક્ઝામમાં 4 કેલ્ક્યુલેટર લઈશ. પૂછો કેમ? કેમ? જો અકાઉન્ટની એક્ઝામ હશે ત્યારે 2 લઈ જઈશ. અડધું પેપર આ કેલ્ક્યુલેટર છે, અડધું પેપર આ કેલ્ક્યુલેટર. અને સ્ટેટની એક્ઝામમાં 2 લઈ જઈશ. પછી ભાઈ પાસે લઈ આવી સાંજે કેટલો ફીમાં. દીદી છોકરાઓ ખરેખર ખર્ચો કરાવતા નથી હો. આ તો કેલ્સી આનું મને નથી ખબર. આ મેં લીધું તું એટલે આ એને હજી હાચીને રાખ્યું. આ કેલ્સી છે ને લાવતો અહીંયા. આ કેલ્સી છે ને ખરેખર એ ગીતનું તૂટી ગયું છે. તો એને 2-3 દિવસ પહેલા શું કર્યું, આ પટ્ટી એની ઉપર ચડાવી, આ કોથળી બેગ એની ઉપર ચડાવી, એને છે ને હા એટલે કાઢીને પાછી ચડાવી. આને આમાં છે ને ટેપ મારી ટ્રાન્સપરન્ટ બધી બાજુ અને પછી પાછી ચડાવી. એટલે ગીતના કે કોઈ છોકરીઓને ખોટા ખર્ચા અમારે હોતા નથી ઘરમાં. એમ તો ત્રણેય છોકરીઓ ડાઈ છે, આવું કઈ એમ ગાંડા જેવી નથી. મમ્મી ઉપર ગઈ છે. મમ્મી ઉપર ગયા છે, પપ્પા ઉપર ગયા હોય તો બહુ ખર્ચ થાય. અને ઘણી વાર એવું લાગે કે ત્રણેય છોકરીઓ ગાંડી છે, કેમ કે ત્રણેય ખર્ચા બહુ કરાવે છે. જરા તૂટી જાય ને તોય પાછું તો નવું લેવાનું કઈ. બસ તો ભાઈ હવે ધબધબાટી વાળો રવિવાર અમારો ગયો છે અને હજી જો ઉષા તો અંદર હજી રસોડામાં જ છે. હવે હમણાં ફ્રી થશે અને આજે થોડીક એન્જોય કરી છે. ઓલી બટેટાની ચિપ્સ ખાધી હતી અને અત્યારે મેનુમાં છે ને પરોઠા બટેટાનું શાક, એટલે એ મજા આવી ગઈ ને પાછો અડધો કપ અમે ચાય પીધો અને બસ બાકી રૂટીન ગપસપ ચાલુ હતું. સન્ડેનું બધાનું રૂટીન અમે પૂછતા હતા. તમને બ્લોગ કેવો લાગ્યો એ ખાસ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો ને જેમ લાઈવમાં થયો ને એવી રીતે તમે કોમેન્ટ કરો ને તમને બહુ આનંદ આવશે. માટે ખાસ કોમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે ફટાફટ વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.